और नेक्स्ट रासायनिक प्रक्रिया तो रासायनिक प्रक्रिया कई रीते आपे pH3 बराबर। तो સૌપ્રથમ નંબર 1 કેલ્શિયમ કોપર સલ્ફેટ સાથે કઈ રીતે પ્રક્રિયા આપશે તો કોપર સલ્ફેટ ની આપણે પ્રક્રિયા કરીશું pH3 સાથે 3 મૂળ કોપર સલ્ફેટ લઈએ CuSO4 જેને કહેવાય કોપર સલ્ફેટ એની રિએક્શન કરીશું pH3 સાથે બરાબર। तो સૌપ્રથમ જોઈ લેવાનું કોપર કેટલા છે તો 3 तो Cu3 ફોસ્ફરસ કેટલા છે 2 Cu3P2 ક્યુપ્રસ ફોસ્ફાઇડ ક્યુપ્રસ ફોસ્ફાઇડ મળશે। બીજું શું વધશે બાકી તો હાઇડ્રોજન 3 દુ 6 અને 4 તરી 12 સલ્ફર 3 સલ્ફર એટલે 3 સલ્ફર કેટલા છે 3 જે 3 સલ્ફર મૂકી દઈએ પહેલા 3 સલ્ફર ના અણુ મૂકી દઈએ બરાબર। હાઇડ્રોજન કેટલા છે હાઇડ્રોજન એટલે 3H2 3 દુ 6 હાઇડ્રોજન થઈ ગયા SO4 3H2SO4 સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થશે। ફરી કહી દઉં કે કોપર સલ્ફેટ ની ફોસ્ફીન સાથે રિએક્શન થી ક્યુપ્રસ ફોસ્ફાઇડ મળશે અને શું મુક્ત થશે એસિડ। નંબર 2 રિએક્શન છે HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ સાથે રિએક્શન કરીશું ફોસ્ફીન નું તો સેમ રિએક્શન છે મર્ક્યુરી કેટલા છે 3 તો Hg3 ફોસ્ફીન 2 એટલે P2 એટલે મર્ક્યુરી ફોસ્ફાઇડ प्लस શું બાકી વધ્યું તો અહીંયા Cl છે અને Cl એટલે 3 દુ 6 Cl છે એટલે એને 3 દુ એટલે 6HCl તો બંનેમાં એસિડ પ્રાપ્ત થાય છે। બંનેમાં શું પ્રાપ્ત થાય છે એસિડ। તો pH3 ની કોપર સલ્ફેટ CuSO4 અને HgCl2 સાથેની પ્રક્રિયાથી એસિડિક સંયોજન પ્રાપ્ત થાય છે। એસિડિક સંયોજન પ્રાપ્ત થાય છે બરાબર। ફરી રિએક્શન જોઈ લો કે કોપર સલ્ફેટ ની ફોસ્ફીન સાથે pH3 સાથે રિએક્શન કરાવીએ તો સૌપ્રથમ જોઈ લેવાનું કોપર કેટલા છે તો કોપર Cu3 ફોસ્ફરસ 2 એટલે Cu3P2 કોપર નું ફોસ્ફાઇડ વત્તા બાકી બધું H2SO4 એટલે કે એસિડ સ્વરૂપે દૂર થશે દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં એમને એમ રહેશે બરાબર। હવે નેક્સ્ટ છે એના ઉપયોગો તો ઉપયોગો શું છે ફોસ્ફીન ના હાઉ ટુ યુઝ ફોસ્ફીન pH3 ના ઉપયોગો કઈ રીતે આનો ઉપયોગમાં લઈ શકાય બરાબર। ફોસ્ફીન ને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તો એમાં નંબર 1 છે પહેલા તો આપણે કેલ્શિયમ ફોસ્ફાઇડ કેલ્શિયમ Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ Ca3C2 કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ નું મિશ્રણ હોય એને એક પાત્રમાં ભરો પાત્રના એક છેડે કાણું પાડી અને દરિયામાં ફેંકો તો ધુમાડો ઉત્પન્ન થાય અને એ ધુમાડાનો ઉપયોગ આપણે સિગ્નલ તરીકે દરિયાઈ સિગ્નલ તરીકે ઉપયોગમાં લેવાય છે। સ્મોક સ્ક્રીન એટલે કે ધૂમ્ર પડદા જે ધૂમ્રપાન કરતા લોકો હોય એના જે ધુમાડો ઉત્પન્ન થાય એનું શોષણ કરી લે એવા પડદા બનાવવા માટે સ્મોક સ્ક્રીન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે બરાબર। ધૂમ્ર પડદા બનાવ હોમ સિગ્નલમાં તેનો ઉપયોગ થાય છે તો નંબર 1 હોમ સિગ્નલમાં પછી નંબર 2 Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ અને Ca3C2 કેલ્શિયમ કાર્બાઇડ Ca3C2 ના મિશ્રણને પાત્રમાં ભરી
તેને કાણું પાડી દરિયામાં નાખતા ઉત્પન્ન થતા ધુમાડાનો ઉપયોગ સિગ્નલ તરીકે કરવામાં આવે, દરિયાઈ સિગ્નલ તરીકે કરવામાં આવે છે, દરિયાઈ સિગ્નલ તરીકે થાય છે. સ્મોક સ્ક્રીન બનાવવા માટે, ધૂમ્ર પડદા બનાવવા માટે, ધૂમ્ર પડદા સ્મોક સ્ક્રીન ની બનાવટમાં, બરાબર. આ તેના ઉપયોગ છે, બરાબર. ફોસ્ફીન ના તો ફોસ્ફીન PS3 પૂરું થાય છે. અહીંયા ફરી જોઈ લો PS3 ની રિએક્શન. તો PS3 ની બનાવટ કાલે જોઈ હતી. બે કેલ્શિયમ ફોસ્ફાઇડ ની H2O અને HCl સાથે રિએક્શન થાય. તો H2O અને HCl સાથે રિએક્શન થાય તો આપણને મળતું હતું, શું મળતું હતું? ફોસ્ફીન. એ બે રિએક્શન કાલે જોઈ હતી. ત્રીજા નંબરની રિએક્શન આ રહી કે PH4 અને KOH ની પ્રક્રિયા કરીએ તો PS3 મળશે, Ki અને H2O. નેક્સ્ટ રિએક્શન છે એની ફિઝિકલ પ્રોપર્ટી. તો ફિઝિકલ પ્રોપર્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક માર્ક માટે, બરાબર. તો કેવી સ્મેલ ધરાવે? સડેલી માછલી જેવી, રોટેડ ફિશ સ્મેલ. અતિ ઝેરી તીવ્ર વાસવાળો, અતિ ઝેરી રંગવિહીન વાયુ છે, બરાબર. પાણીમાં અલ્પદ્રાવ્ય અને PH3 પાણીની સાથે જો સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન કરે તો શું મળે? રાતો ફોસ્ફરસ પ્રાપ્ત થાય છે. એના રાસાયણિક ગુણધર્મો એવા છે કે CuSO4 અને HgCl2 સાથે પ્રક્રિયા કરીશું તો ક્યુપ્રસ ફોસ્ફાઇડ અને મર્ક્યુરી ફોસ્ફાઇડ પ્રાપ્ત થાય છે. એના ઉપયોગો હોમ સિગ્નલમાં, પછી દરિયાઈ સિગ્નલમાં અને સ્મોક સ્ક્રીનની બનાવટમાં થાય છે, બરાબર. આ હતા PS3. આખું PS3 પૂરું થઈ ગયું, બરાબર. એક રિએક્શન તમને કહી દઉં કે PS3 ની HBr સાથે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો. જો એમોનિયા હોય, એમોનિયા યુક્ત સંયોજન. PS3 એક પ્રકારનું નિર્બળ બેઝ છે. PS3 શું છે? નિર્બળ બેઝ. એટલે PS3 ની જો તમે HBr સાથે અથવા કોઈ બી એસિડ સાથે, એસિડ સંયોજન સાથે રિએક્શન આપો, PS3 ની એસિડ સંયોજન સાથે રિએક્શન આપો તો ફોસ્ફરસનું હેલોજન યુક્ત સંયોજન બનાવો. ફોસ્ફરસનું હેલોજન યુક્ત સંયોજન બનાવો, જેમ કે NH3. એમોનિયાની તમે કોઈ બી એસિડ સાથે પ્રક્રિયા કરો તો એ હેલોજન યુક્ત સંયોજન બનાવશે, બરાબર. તો એ જ રીતે અહીંયા સાઈડમાં લખી દઉં છું PS3 પ્લસ HI અથવા HBr. ચલો HBr લઈએ અથવા HCl HBr લઈએ. HBr સાથે પ્રક્રિયા કરો તો ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવશે, જે શું સૂચવે છે? PS3 એ નિર્બળ બેઝ છે. PS3 કેવું છે? નિર્બળ બેઝ. PS3 કેવો છે? નિર્બળ બેઝ. PS3 ની HBr સાથે રિએક્શન કરાવો તો ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનશે. એ જ રીતે સેમ NH3 એમોનિયાની HBr સાથે રિએક્શન કરો તો બનશે NH4Br. સેમ રિએક્શન થાય, બરાબર. તો એના કારણે PS3 કેવો છે? નિર્બળ બેઝ, બરાબર. PS3 નિર્બળ બેઝ તરીકે લેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ. ફરી P4 ની રાસાયણિક પ્રક્રિયા. P4 ની રાસાયણિક પ્રક્રિયા. P4 ની રાસાયણિક પ્રક્રિયા. તો P4 ની રાસાયણિક પ્રક્રિયામાં જો કે PCl3 ની રાસાયણિક પ્રક્રિયા. તો PCl3 કઈ રીતે, હાઉ ટુ પ્રિપેર PCl3? ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ કઈ રીતે બનાવી શકાય? તો સફેદ ફોસ્ફરસની તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો, P4 plus 6Cl2 gives 4PCl3. આ પહેલું રિએક્શન. P4 વત્તા 6Cl2, P4 વત્તા 6Cl2, P4 plus 6Cl2 gives 4PCl3.
3 આ પહેલા નંબરનું રિએક્શન બીજા નંબરનું છે P4 વત્તા 8SO2Cl2 એટલે થાયોનિલ સલ્ફર ક્લોરાઇડ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરાવો ફોસ્ફરસનું તો પહેલા બનશે 4 ફોસ્ફર એટલે 4PCl3 કેટલા છે સલ્ફરના અણુ ક્લોરીનના 8 નું 16 છે એમાં 4 તરી 12 આવી ગયા બરાબર 8 સલ્ફર का ऑक्साइड કેટલા છે તો 8SO2 પ્લસ Cl કેટલા બાકી રહ્યા 4 તરી 12 8 દુ 16 હતા એમ 12 આવી ગયા તો 4 તરી 12 એટલે 6Cl minus 6Cl minus SO2 8 આવી ગયા બરાબર 4 તરી 12 હતા અહીંયા 8 દુ 16 હતા 12 ને 4 16 4Cl minus બરાબર એટલે આ રીતે રિએક્શન પ્રાપ્ત P4 6Cl2 4PCl3 આ PCl5 એટલે PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બરાબર આની બનાવટ વારે ઘડીએ પૂછાતી હોય છે બંનેની બનાવટ ઓલમોસ્ટ સેમ છે બરાબર એ નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું બરાબર આજે આટલે સુધી રાખીએ છીએ